ફોન બોન મેકો ને કામ કરો. મમ્મી સવારની 4 વાગ્યાને તો ઉઠી છે, આ બધું નહીં કરતી હું. 10 વાગે તો ઊભી થઈ તું. એક થોડી ને 4 વાગે ઊભી થઈ ગયું. ફોન બોન મેકો ને કામ કરો. ડોગીને બતાવવું જ પડશે હવે. મારે ફાલસો મારી આબરૂ રાખી દીધી. છોકરોય પહેરી ગયો વૈશાખમાં ને ફાલસાય મારા વેચાઈ ગયા વૈશાખમાં. વાહ વાહ મારા ફાલસા વાહ, આબરૂ રાખી દે. શરમ નહીં આવતી? ઇજ્જત નથી તને? હું મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જાઉં છું. તારી ફ્રેન્ડ ને બ્રેન આવો રિવાજ નહીં ચાલતો. આ તો ગામડું છે, ઇજ્જત માં રહેવાય. હું તો આવા જ કપડા પહેરીશ. તો તમને પોસાય ને તો રાખો, નકર હું તો હાલતી નહીં. હાલતી થા તાર ધનીને લઈને. હાય મમ્મી, આ ભાભીએ તો મારા કપડા પહેર્યા છે. આ બધું શું ચાલી રહ્યું છે? શરમ નથી આવતી? ભાભી તમને ખબર નથી પડતી કે આ તમારી સાસરી છે, તમારે આ બધું ના પહેરાય? પણ રેશમા મમ્મીને ગમે મેરી પાછા મારા કપડા પહેર્યા છે. ગમે તેટલું કામ કરીને આપે ને મમ્મીને કઈ કદર જ નથી. અત્યારે મારી ફ્રેન્ડ નો ફોન આવ્યો, એની બર્થડે પાર્ટીમાં જાઉં છું, તો એમાં કહે છે કે તું આવા કપડા પહેર. હવે તે જમાનો બદલાઈ ગયો છે. પણ તમારી સાસરી કહેવાય, તમારે અહીંયા આ ના પહેરાય. શું જમાનો બદલાઈ ગયો છે? આ ગામડું છે, આ નથી શહેર. એવું ના હોય રેશમા. હેલો, હા બસ હું પહોંચું છું. આ છોકરી મારા ઘેર ક્યાંથી આવી ગઈ? નહીં આય થાક્યો. ઓ બેટા, પાણી લાવ લોટો. ક્યાં ગયા બધા? લો બાપુ પાણી. આ ઓને મંગાય તો છોકરી તું પાણી લઈને આવી? ભાભી તો ગયા પાર્ટી કરવા. કઈ અમને એ વાત બી કરો. પાછા મારા કપડા પહેરી. તો આમ રસ્તામાં કોક નીકળ્યું તું મારા જો સામે. ટી-શર્ટ ને જીન્સ શું પહેરીને વાત ગઈ. કરે છે? ગામમાં આપણું જશે, ઇજ્જતના ભવાડા થશે વાંગણી. કાઢો બધા બેય નહીં બહાર કાઢ. પણ તું તને તો ખબર પડે કે ના પડે? તને બોલી તો કે હું તો પહેરીશ કે તો છોકરી તને ખબર ના પડે? બાપુ મને તો ખબર જ નથી. હું તો હાલ કોલેજ થી આવી છું. જોઉં છું ત્યારે તો ભાભી જાય છે મારા કપડા તો પહેરી. ગામમાં શું મોઢું બતાવશું આપણે? બહાર કાઢે તો બહાર રહેશે. અહીં આવશે તો બેયને રવાના કરી જાય કે ગામ ઘરમાં પગ મૂકવા ના જોવે મારા. એને ધોકો લઈને મારવાનો. કાઢો હવે અમને બહાર કાઢો હવે. બહાર ભાડા પડશે ને તો ખબર પડશે. આ કાથી આવ્યો? બિચારો તો કામ જ આવી. આ ચોઈ ગયો તું? હલો, આ બાયરી ચોથી લાવ્યો તું? આ બાયરી જો ને પણ ગામમાં નાક વઢાવાનો દાડો લાવ્યા. એ તો પેલા લાલ કાકાએ હગું કરાવ્યું છે. શું થયું? ભાભી મારા કપડા પહેરીને કોલેજ થી હું આવી તો એમને મારા કપડા પહેરીને જતા હતા. પણ તારા કપડા હું લેવા પહેર્યા? હવે મારી એમને ખબર પાર્ટી કરવા જતા હતા. હા, એ કઈ કહેતી હતી ખરા. પેલી ફ્રેન્ડ છે ને કોઈ અમદાવાદ ની, એટલે એવા કપડા પહેરવાના. પાર્ટી કરવાનું કઈ કહેતી હતી તો મમ્મી. પાર્ટી મેં પણ ગામમાં આપણી ઇજ્જત જશે એનું શું? મારે મોઢું કોને બતાવું? પણ પપ્પા આ તો શહેરની છોડી છે અને લાલા કાકાએ કરી આલ્યું હગું અને કે શહેરની છોકરીને તો આવા કપડા પહેર. પણ મોટો માણસ આવે એની તો ખબર રાખવી જોઈએ કે મારા સસરા છે, એ છે, મારા માર મર્યાદામાં રહેવું. તો તું આટલે આવી સલાહ તું દે કે ના દે? પપ્પા મારી બૂન નહીં પહેરતી? તો હું પણ તો બૂન તો college પહેરે, તને જતા છોકરી છે ને. તે પહેરે. તારી બાયડીને તો વહુ કરીને લાયેલા છીએ. પણ એને હું સમજાય થાક્યો. પણ અત્યારે મમ્મી લઈને બહાર નીકળ હવે. એને આટલું અને કોનો બર્થડે કરવા જઈશ? મને શું તું ખબર ભાંટું માટું લેજે, ધોકાવાળી કરજે, હું તને છૂટ આપી દઉં તો ઘરમાં. કરવા કરું. તમે જોવો બધું. પણ હું પપ્પા બહુ સમજાવું મારી બાયડીને, સમજતી જ નહીં કોઈ વાત. પણ તારામાં મગજ નથી, તારા મગજમાં કઈ ખબર નથી પડતી તને. કાલે પપ્પા ટેટુ પડાવવાનું કે ટેટુ પડાવ્યું કાલે. ટેટું બેટું કાઢ નાખો. ખાલી હું જોઉં ને એનું ટેટુ બેટું કાઢ નાખું. કામમાંથી તને બેને રવાના કરીશ અહીંથી. અહીંથી નીકળો બે. પણ મારો શું વાંક પપ્પા? તો મેં ક્યાં જઈને બહાર? તું રવાનો કરીને બાઈને લઈને જા. પણ પપ્પા મારો કોઈ વાંક નહીં, મને કાઢો તમે. અહીં આવી ના જોવે ઘરમાં. આ લો તમારો લોટો પકડો, લોટો નહીં લેવો મારે. અલા જાઓ લ્યો. તમે ક્યાં ઉપડ્યા? આ મારા બાપાએ મને મારીને કાઢી મૂક્યો ઘરમાંથી. કેમ? અને આ બધું શું, આ બધું પહેરાતું તને શરમ આવે છે? મેં તમને પહેલા તો કીધું તું મારી ફ્રેન્ડની બર્થડે છે તો હું બર્થડે માં જાઉં પણ છું. બર્થડે છે ને ફર્થડે ને બધું બનાવવાનું. પણ આપણા ગામમાં કેટલી ઇજ્જત છે. આ જીન્સ ટી શર્ટ પહેરાતું તું શું આ ગામની વહુ છે? કે એમાં શું થઈ ગયું? અત્યારે જમાનો બદલાઈ ગયો છે. હું મારા મમ્મી પપ્પા ત્યાં આવા જ કપડા પહેરતી પણ મારા બાપાએ મને કાઢી મૂક્યો ધક્કા મારીને. આ લાકડી લઈને નીકળ્યો છું હું તો. હવે જા હવે તું તારા બા બાપના ઘેર.
હવે હું મારા મા બાપ ઘરે રહું, મને તો રહેવા નહીં દે, મને તો કાઢી મૂક્યો છે. કરું શું તારે? લે હાર મારી વાત સાંભળો. હા અમે બીજો ટેટુ પડાયું. ઓય, આ એક ટેટુ ઓછું હતું તો બીજું પડાયું. તે એમાં શું છે? પણ મારો શોખ છે તો પછી હું શું ના કરું મારો શોખ? તું તારા શોખ પૂરા કર બાપા, અને તારા ઘેર જા, તારા શોખ પૂરા કર. હવે તું મારી જોડે ના રહે, હું મારા રસ્તે, તું તારા રસ્તે. હો ને? તો જાઓ, મારો જાઓ. દીકરીનો શોખ નથી તમારા ઘરમાં રહેવાનો. તારો રસ્તો તારા ઘરનો, મારો રસ્તો મારા મોતનો. આમ ક્યાં જાય? આમ જવાનું હતું, આમ જા. આ મારો રસ્તો આમ જા. જોયું ને મિત્રો, આ વિડીયોમાં કેટલા મજા આવી હશે ને તમને. અને જો આનો નેક્સ્ટ પાર્ટ 2 જોવો હોય તો નીચે કમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. આઈ એમ એક્ટર રેશમા વાઘેલા. હું છું કોમેડી એક્ટર મેહુલ મકવાણા, તમે લવજીથી ઓળખો છો. અને હું છું એક્ટર વિમલ મકવાણા. હું રમેશ પટની, ડાન્સર. હું પાર્વતી પત્ની. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભાઈ બૂમ પડાવજો હો, ભૂલતા નહીં. પાછળથી પડી જ જશે બૂમ બૂમ તો. પાડજો.